હવે તો બધે નળના પાણી છે, નકર પેલા નદી હતી ને એ નદીની બાજુમાં રેતી કાઢી અને વીરડો બનાવતા. મેં કીધેલું છે, રેતી કાઢીને આમ ઉલે છે ને એટલે વીરડામાં પાણી આવે, એમાંથી આપણે એક બાલદી ભરી લઈએ ને તો બીજી પાછી નવી એમ આવી જાય. એમ લક્ષ્મીનું એવું છે, તમે એને ઉલેછા કરો આવા સત્કર્મની અંદર તો નવી સુકૃત લક્ષ્મી આવ્યા જ કરે તમારા ઘરે. પણ આ તો તિજોરીમાં બંધ કરીને બેસી જાય, પછી લક્ષ્મી ગંધાઈ જાય. એ સત્કાર્યમાં નહીં પણ પછી ખોટે રસ્તે તમારી લક્ષ્મી વહી જાય છે. પેલી ગોપી આવીને કીધું માં આ કઈક જાણે છે બોલો બાવો. એ કે જાણતો હોય તો આપણે પૂછી આવીએ. માએ આવીને કીધું કે બાબા આ રડે છે તમે કઈ જાણો છો? ઈ કે હા. તો કઈ દોરો કરી આપો. ઈ કે એમ નહીં, એને અહીંયા લઈ આવો તો હું મંત્ર મારી દઉં. નંદરાણી કે હું કઈ રીતે લાવું? આ તમારામાં ગળામાં સર્પ છે, ઈ બી જાય. મહાદેવ આંખ વીચીને કહે આ ત્રિલોકનો નાથ છે, હે માં તું જેને પુત્ર સમજે છે ને એ જગત પિતા છે. નંદરાણી પોતાના ઘરમાં આવ્યા, લાલાને લીધો અને ગોપીઓને કીધું પાછું બે ચાર હાલો તો મારી હારે, મારી એકલા નથી જવું આ બાવા પાસે. 5 ગોપીઓને સાથે લઈ અને નંદરાણી અટારીમાંથી જેવા ઉતરતા હતા ને એવા મહાદેવે આમ દ્રષ્ટિ કરી એની સામી, તો અહીંયા ઉલટું થયું. અહીંયા કૃષ્ણ હસવા લાગ્યા અને મહાદેવ એનું સુંદર શરીર જોયું, ભગવાનનું રૂપ જોઈ અને હવે મહાદેવ રડવા લાગ્યા. કૃષ્ણ હસે છે, મહાદેવ રડે છે. ઓહો હે પ્રભુ, નિર્ગુણ નિરાકાર આ સગુણ સાકાર બની અને લોકોના દુઃખ દૂર કરવા માટે તે કેવું રૂપ લીધું છે કૃષ્ણ. મહાદેવની આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. એટલે માને એમ થયું કે મહાદેવે કીધું જોયું, મેં અહીંથી એવો મંત્ર માર્યો તમારો છોકરો હસવા માંડ્યો. ઈ કે હા આ બાવો હારો લાગે છે. ધીમે ધીમે ઈ કે અહીં લાવો મારા હાથમાં. ઈ કે નહીં, હાથમાં નહીં આપો. મહાદેવ કે તમે અહીંયા લાવો. ધીમે ધીમે પાસે લઈ ગયા અને જ્યાં મહાદેવે હાથમાં કૃષ્ણને લીધા છે ને નાચવા માંડ્યા છે. મહાદેવ મહાદેવને એમ થયું ઓહો, આપણે ત્યાં આપ પ્રચલિત એક ભજન છે, નગર में जोगी आया. જય હો. शेष नाग लिपटायो. जय हो. घर घर अलख जगायो. जय हो महादेव. हर अंग विभूत गले रुडमाला नाग लिपटायो. बाल चंद्र घर घर अलख जगायो. नगर में जोगी आया, ये सुजान की घर आया. अजब है तेरी माया, नगर में जोगी आया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. महादेव हर.
નીકળી નંદ રાની કંચન થાલ જરાયો તો ભિક્ષા જોગી આસન જાયો બાલક મેરો ડરાયો ये भिक्षा निकली नंद रानी જય હો कंचन थाल धरायो ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो ले भिक्षा जो जाओ जंगल मेरो लाल धरायो नगर में जोगी आया यशोदा के घर आया अजब है तेरी माया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 જામ કૃષ્ણને જોયા ને એટલે મહાદેવ નાચવા માંડ્યા છે. એની પાસે સિંગી હતી એનો અવાજ કરવા માંડ્યા નાદેવ. માતાજીને એમ થયું કે મારો દીકરો રડતો બંધ થઈ ગયો ને એટલા બાવો કઈક જાણે છે. એની બાજુમાં બેસી ગયા. ગુરુદેવ બોલે હા તમે જ્યોતિષ જાણો છો? ઈ કે હા મારો મેન વિષય જ્યોતિષનો છે. મહાદેવ કીધું હા તો આ જરાક મારા દીકરાનું જોઈ દો નહીં. ઈ કે જોઈ આપો પણ એને મારી પાસે લાવો. માં થોડા દૂર બેઠા કૃષ્ણને આપ્યો છે અને કૃષ્ણને પાછા આમ ખોળામાં લીધા ને તો બાલકૃષ્ણ મહાદેવની મોટી મોટી દાઢીને તો ઈ ખેંચે પાછા હુતા હુતા. થોડી વાર થાય તો ઓલો મહાદેવજીનું ઘરેણું સર્પ નીચે હોય તો એને પકડવા જાય. ત્યાં યશોદાથી બૂમ પાડે હે બાબા જોજો આ છોકરા. ઈ કે તમે ચિંતા કરો મામા આ કાંઈ નહીં થાય તમે ગભરાવ માં. માં પાસે બેસીને કીધું કે જુઓ ને આ છોકરો કેવો થશે. મહાદેવે જોયું બધું ગણિત. ઈ કે માં આ તારા દીકરા જેવો બીજો કોઈ નથી. જગતમાં હરિ એક જ છે એના જેવો બીજો કોઈ ન હોય. હે માં આ તારું બાળક છે ને એના જેવો જગતમાં બીજો કોઈ નથી. યુગો યુગો સુધી એની કીર્તિ ગવાશે યશ ગવાશે. હે માં તારા બાળકનું કોઈ નામ લેશે ને મહાપાતક નાશનમ ગમે તેવું પાપ કર્યું હશે ને એનોય નાશ થઈ જશે એવો આ કરુણાનો સાગર છે તારો. એમાં તારો દીકરો ત્રિભુવનનો નાથ છે. માને બહુ સારું લાગ્યું. બધું સારું સારું કીધું. હજુ નાનો એવો છે ત્યાં માએ બાજુ હું કીધું ગુરુદેવ આના લગ્ન ક્યારે થાય જોઈ દો. હવે મહાદેવ વિચાર કરે કે જે હવા મહિનાનો છે અને એને લગ્ન કરવા છે. શું કામ? માને એમ એક લગ્ન કરું ને ઓલી વહુ મને હાચવે. પેલા છે ને છોકરા અને છોકરીના જન્માક્ષર જોડાવ. હવે તો હાહુ એ છોકરીના જન્માક્ષર જોડાવ આપણે મને હાસવશે કે કેમ એવી આવી જાય ને એની હાહુ ને કે પાછી હું જાઉં છું પિક્ચર જોવા. હું આવું એટલે રસોઈ બનાવી રાખજો. પછી શું કરવું? હવે સેવા કરવી તો ઘેર ગઈ પણ સેવા કરાવે પાછી એવી બહુ ભટકાઈ જાય. અમુક નંદરાણી કે આના લગ્ન ક્યારે છે જોવો નહીં. મહાદેવ કે જોઈ આપું. મહાદેવ આમ આંખ બંધ કરી 22 વર્ષો મિથુન કર્કશી કન્યા તુલા વર્ષિક ધન મકર કુંભ અને મીન 12 ને 6 18 ને 7 19 હવે ગણતરી કરે કઈ મેળ બેસે નહીં. થોડીક વારે મહાદેવ આમ માથું કંજવાળે એટલે માએ પૂછ્યું કેમ બાબા આના લગ્નમાં કઈ મંગળનો પ્રોબ્લેમ છે? એ કે આંકડો બેસતો નથી. મહાદેવ કે પાછું ગણિત મૂક્યું. આમ તેમ કરી કરી કેમ આમ થાય છે? માં કે બાબા તમે જલ્દી કયો આના લગ્નમાં કઈ રૂકાવટ છે કે હું? ઈ કે રૂકાવટ નથી માં શાંતિ રાખો ને. આ એવડો મોટો આંકડો કેમ આને એટલી બધી પત્નીનો આવે? પાછું 7 વખત ગણિત મૂક્યું ને પછી મહાદેવે કીધું માં સાંભળ હવે આ તારો દીકરો છે ને એને 16
16,108 પત્ની થાશે. ત્યાં તો માને ચક્કર આવી ગયા. ઓલી એક નથી હસવાતી એવી આવી ગઈ હોય ને 16,108. હે માં, તું ચિંતા ન કર. તારો જે પુત્ર છે ને, યાવત ચંદ્રો દિવાકરમ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી આનું નામ રહેશે. મહાદેવ આશીર્વાદ આપી કૈલાસમાં ગયા છે અને માને હવે ચક્કર ચાલુ થયા. 16,108. 16,108. કૃષ્ણને એમ થયું જો માં આ આંકડો યાદ રાખશે ને તો ગાંડા થઈ જાય. તો નાના એવા બાલ કૃષ્ણએ માનું સ્તનપાન કરતા કરતા માના મુખ ઉપર આમ હાથ ફેરવો ને તો પાછું બધું ભૂલી જાય. ન કરી કે 16,108. 16,108. માં બધું ભૂલી ગયા. હવે તો કૃષ્ણને રમાડે છે. એમાં ઘણા દિવસ આ રીતનો ઉત્સવ ચાલે છે ને, એટલે નંદ બાબાએ કીધું કે આ આટલા દિવસથી આપણે ઉત્સવ કર્યો છે, પણ મારે હવે કર અને વેરો ભરવા જવું છે. આ નંદ બાબા છે ને, એ નાના રાજા હતા, કંસ મોટો રાજા હતો. એટલે નંદ બાબા કંસને ત્યાં કર અને વેરો ભરવા માટે જાય છે. બળદગાડું જોડ્યું છે, રથ જોડ્યો છે, અંદર ઘી માખણ મિશ્રી આ બધું ભરી અને નંદ બાબા નીકળ્યા છે. મથુરાની અંદર આવ્યા. કંસને કીધું આ કર અને વેરો લઈ લ્યો. કંસના માણસોએ ગણ્યું કે નંદ બાબા કર અને વેરો તો ઓછો થાય, તમે આટલું વધારે કેમ લાવ્યા? એ કે મહારાજ, મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થયો ને એટલે હું વધારે કર ભરું છું. હમણાં આપણે વલસાડમાં ઇન્કમ ટેક્સ ની રેડ પડી તો એમાં તો કરોડો રૂપિયાનું કાળું નાણું પકડાય. પણ કૃષ્ણ તેને ત્યાં જન્મે કે એનો હોય એના કરતા ડબલ કર ભરી દે, ત્યારે આ સોનાની ચીડિયા ભારતમાં હતી. આપણો દેશ એવો હતો. અને પાછું અત્યારે કેવું છે, બીજું કોઈ છોકરું 5 રૂપિયાનું બિસ્કિટ ચોરીને વયું ગયું હોય તો આખું ગામ કે આ ચોર ચોર, 5 રૂપિયાના બિસ્કિટ ને. બોલા ઇન્કમ ટેક્સ ની રેડ પડે તો કરોડો રૂપિયા. એ મોટો ચોર તો ઈ છે. જો ભારતના તમામ લોકો કર અને વેરો વ્યવસ્થિત ભરી દે ને તો આ ભારત હજી પણ વિશ્વગુરુ બનતા વાર નહીં લાગે. નંદ બાબાએ કીધું મારે ત્યાં પુત્ર થયો ને એટલે વધારે કર અને વેરો ભરું છું. કંસ મારા ખુશ થઈ ગયા. એને પાછા આશીર્વાદ આપ્યા. હે નંદ બાબા, જુગ જુગ જીવે તારો લાલો. એને ખબર નથી કે લાલો જ મને મારવાનો છે. એ જુગ જુગ જીવે તારો લાલો. અને આ બાજુ કર વેરો ભરી નંદ બાબા જેલખાનામાં વસુદેવજીને મળવા ગયા. વસુદેવજીએ નંદ બાબાને જોયા, તરત કીધું કે નંદ બાબા કેમ આવ્યા? ઈ કે કર અને વેરો ભરવા માટે આવ્યો તો. ઈ કે જલ્દી જાઓ ઘરે. કેમ? ગઈકાલે અહીંયા એક મીટિંગ થઈ હતી, કંસે બધાને બોલાવ્યા હતા. ઓલી માયાએ કીધું કે તારો કાળ તો જન્મી ચૂક્યો છે એટલે કંસ ગાંડો થઈ ગયો છે. આજુબાજુમાં જે કેટલા બાળકો જન્મ્યા ને એ બધાને મારી નાખવા માટે બધાને મોકલ્યા છે. એમાં એક પૂતના રાક્ષસી છે, એને આ બીડું જેડપું હું બધાને મારી નાખીશ. તમે જલ્દી જાઓ. નંદ બાબા વસુદેવને મળી જ્યાં પાછા આવવાની તૈયારી કરતા હતા એ પહેલા તો પૂતના આવી ગઈ. પોતે રાક્ષસી છે છતાં ગોપી જેવો વેશ ધારણ કર્યો છે. પૂતના એટલે શું? આપણે દેખાવનો પ્રયાસ બહુ સારા કરીએ. અમે ધાર્મિક છીએ, ધાર્મિક છીએ. અંદરના વિચારો ખોટા હોય એમ માનવાનું કે પૂતનાના વિચારો છે. બહાર બહુ સારા દેખાય. આ પૂતના બહાર એટલી બધી સુંદર લાગે છે ને કે આમ નીકળે ને તો બધા જોવા માંડે, ઓહો એવી લટકા કરતી કરતી ચાલે, એનું એટલું બધું સુંદર
પણ અંદર મનમાં એમ હતું કે નાના બાળકોને બાલ ઘાતીની જેટલા બાળકો જન્મ્યા ને તેને મારવા માટે ફરતી હતી. ધીમે ધીમે નંદાલય તરફ ગઈ અને ત્યાં જઈને ગોપીઓને કીધું કે આ નંદ બાવાનો લાલો ક્યાં છે? કે અંદર સૂતો છે. અને ધીમે ધીમે પૂતના એના આંગણા સુધી ગઈ. જેવી પૂતના આંગણામાં ગઈ ને એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરતા હતા કે ભગવાને આંખ બંધ કેમ કરી? પરીક્ષિત મહારાજ કે મને ગુરુદેવ આ સમજાવો નહીં કે પૂતના આવી એટલે હરિએ આંખ કેમ બંધ કરી? સુખદેવજી મહારાજ કે પરીક્ષિત આ પૂતના છે અવિદ્યા છે, અને અવિદ્યા હોય ત્યાં કોઈ દી હરિ દર્શન આપતા નથી. અવિદ્યા એટલે અંધશ્રદ્ધા. જ્યાં શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે, શ્રદ્ધાવાનને ભાગવતમાં ભગવાન દેખાય છે, અવિદ્યા વાળાને કોઈ દી ભગવાન દેખાતા. તો આ પૂતના છે ને અવિદ્યા છે. એક જણે કીધું નહીં એટલા માટે નહીં, પણ ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે આ પૂતના આવી છે, પોતાના સ્તન પર વિષ લગાડ્યું છે, મને મારવા માટે આવી છે. તો હજી તો હું નાનો એવો છું ને, ઝેર પીવું પડે, મારે ખબર નહીં કેમ ઝેર પીવાય. એટલે આંખ બંધ કરી મહાદેવની પ્રાર્થના કરી કે હે મહાદેવ, સમુદ્રમાંથી નીકળ્યો ત્યારે તમે વિષ પીધું તું, ઈ કેમ પીવું ઈ મને સમજાવો. ત્રીજા સંકે એટલા માટે આંખ નથી બંધ કરી, એટલા માટે ભગવાને આંખ બંધ કરી કે છે કોણ? આ મારી સુધી પહોંચી ગઈ આ જીવ કોણ છે? ગીતાની અંદર ભગવાને કીધું છે યદ્ગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એક વખત મારા ધામમાં કોઈ આવી જાય ને એને 84 લાખ યોનિમાં પાછું આવવું નથી પડતું. આ ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર સ્પષ્ટ કીધું છે. તો આ કોણ છે? મને અહીંયા સુધી પોગી ગઈ. ભગવાને આંખ બંધ કરીને તો એને જોયું. ભગવાન જ્યારે વામન બન્યા હતા અને બલિરાજાને ત્યાં એ બલિરાજાની બેન આ બકી ઈ ત્યારે ઊભી હતી. અને જ્યારે ભગવાન આવતા હતા ને એનું સુંદર શરીર જોયું એટલે એને વિચાર કર્યો કે આવો દીકરો મારે ત્યાં હોય તો કેટલો સુંદર છે. ભગવાને આમ જોયું કે આને ઈચ્છા છે મને પુત્ર બનાવવાની. તથાસ્તુ, આશીર્વાદ, તારે ત્યાં પુત્ર પ્રાપ્ત હું થઈશ. થોડીક વાર માટે ભગવાન વામન માંથી વિરાટ બન્યા ને એટલે તરત જ બોલી એ વિચાર બદલી નાખ્યો કે આ મારા ભાઈનું બધું લઈ લીધું બલીનું, આવો દીકરો થાય ને તો હું એને ઝેર પાઈને મારી નાખું. ભગવાન કે ઈ ઈચ્છા તારી પૂરી થશે. ભગવાને જોયું કે આ બકી ઈ જ હતી અને ઈ પોતાના સ્તન પર કાલકુટ નામનું વિષ લગાડી અને મારવા માટે આવી હતી. ધીમે ધીમે આવી અને ભગવાનના પારણા સુધી પહોંચી ગઈ. ભગવાન આંખ બંધ કરીને હસે છે કે માસીબા આવ્યા. ભગવાનને ઉઠાડ્યા, તેડી લીધા અને જેમ બધી ગોપીઓ રમે ને એમ પોતે રમાડે છે. કોઈને ખબર ન પડે એમ સાડીનો છેડો ઊંચો કરી અને ભગવાનને ખોળામાં સુવડાવી અને પોતાના સ્તન પર વિષ હતું ને એ ભગવાનને પાઈ દઉં તો એ મરી જાય લાલો. પણ આ તો હરિ હતા. પૂતનાનું સ્તન મોઢામાં લઈ અને જેટલું પાઈ દૂધ હતું એટલું ભગવાન પી ગયા. પૂતના ધક્કો મારે, હવે દૂર જા. ભગવાન કે નહીં, મને પકડતા જ આવડે છે. મારા ધામમાં આવ્યા પછી હું કોઈને છોડતો. પૂતનાના સ્તનમાંથી બધું પાઈપાન પી લીધું, રુધિર પી લીધું અને પછી તો પૂતનાના પ્રાણ ખેંચાવા મળ્યા અને મૂળ રૂપમાં આવી ગઈ. રાક્ષસી બની ગઈ. કૃષ્ણને લઈ આકાશમાં ઉડી ગઈ. બધા કે જો શું થયું, શું થયું? આકાશમાં એટલું મોટું શરીર બનાવ્યું. ભગવાને વિચાર કર્યો કે માયાને બહુ નથી રમાડવી. એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો એટલે ગામના પાદરમાં એક મોટો બગીચો હતો, એના ઉપર પૂતના ધડામ દઈને પડી છે. અહીંયા બધાએ કીધું કે આ પૂતનાનું આવડું મોટું શરીર અને
ગાર્ડનમાં શું કામ પડી બગીચામાં? કારણ કે આટલું મોટું શરીર હતું ને, એને બાળવા માટે લાકડા તો જોઈએ ને, એટલે બગીચામાં પડી એટલે લાકડાની વ્યવસ્થા કરતી ગઈ મરતા મરતા. બધા દોડીને આવ્યા તો એક મોટું શરીર છે એની માથે બાલ કૃષ્ણ રમે છે. બધા દોડતા આવ્યા, આવી અને કૃષ્ણને લઈ લીધા. અને નંદરાણીને બધી ગોપીઓ ખીજાવા માંડી. એક તો આટલા વર્ષે દીકરો થયો ને હાંસવતા નથી આવડતું. આ રાક્ષસી લઈ ગયા છોકરાને તો હું કામ કરતી હતી? નંદરાણી કે મને કઈ ખબર નહીં, મને એમ કે ગોપીઓ છે બધી એટલે મેં તો આવવા દીધી. ઈ કે આને હું મારા ઘરે લઈ જાઉં. એક ગોપી કે મારે 4 દીકરા છે ને, હું આને મોટો કરી નાખી, તને આવડતું જ નથી. નંદરાણીને બધા ખીજાવા મળ્યા અને કૃષ્ણને લઈને આવ્યા. એટલે બધી ગોપીઓએ કીધું કે રાક્ષસી આને લઈ ગઈ હતી ને, એટલે આનામાં કઈક ભૂત પ્રેત ઘૂસી ગયું હશે. બોલાવ્યા કૃષ્ણને. ગોપીઓ બધી આવે છે. નંદરાણીને બોલાવી અને એને કીધું કે આને છે ને આપણા ગૌશાળામાં લઈ જાઓ. ગંગી ગાયનું પૂંછ ઉપર ગૌમૂત્રથી કૃષ્ણને સ્નાન કરાવે છે. બધી ગોપીઓએ કીધું કે આમાં ક્યાંક ભૂત ભૂત હોય તો આને આપણે સ્નાન કરાવી નાખીએ. બધી ગોપીઓ ભેગી થઈ અને અહીંયા કૃષ્ણને સ્નાન કરાવે છે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામલા. જમના જળમાં કેસર ઘોળી આપણે બધા જ ગાઓ. સ્નાન કરાવો શ્યામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું વાલમાં. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો